હવે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે આપણે આજે અભ્યાસ કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ છે ને મિત્રો એ 1914 થી 1918 વચ્ચે થયું હતું। હવે આ યુદ્ધ થવાનું કારણ એક હતું કે ભાઈ યુરોપના જે પશ્ચિમ યુરોપના દેશો છે એ એશિયા અને આફ્રિકામાં પોતાના સંસ્થાનો સ્થાપીને બેઠા હતા અને પરિણામ એવું બન્યું કે આ સંસ્થાનો વચ્ચે હરીફાઈઓ વધી ગઈ, એટલે તીવ્ર સ્પર્ધાના કારણે પ્રથમ વિશ્વ યુદ્ધ બન્યું, જેના ઘણા બધા સારા અને નરસા બનાવો બન્યા। રશિયામાં બોલ્શેવિક ક્રાંતિનું સર્જન થયું। તો આ સમગ્ર અભ્યાસ મિત્રો આજે આપણે કરવાનું છે। હવે મુદ્દાવાદ જો આપણે આ પ્રકરણની ચર્ચા કરીએ તો યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ હતો ને એ ખૂબ મુખ્ય ભૂમિકા પ્રથમ વિશ્વયુદ્ધ માટે હતી। તો એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા। તેમની સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા નહોતા। નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્સબર્ગ પર સ્પેનનો કબજો હતો। પાછળથી કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા। પોર્ટુગીઝનો શાસક બિનવારસી મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તગત પોર્ટુગીઝ શાસન આવી ગયું। પોર્ટુગીઝનો જે રાજા હતો એ ને વારસામાં કોઈ હતું નહીં, એટલે સ્પેનનો જે રાજા હતો એ આને કંઈ સંબંધમાં થતો હતો, જેને કારણે પોર્ટુગીઝની સત્તા સ્પેનના રાજાએ પડાવી લીધી। પરિણામે યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો હતો। હવે એવી જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મની રાજ્યો બન્યા હતા। જોકે જ્યારે એશિયા આફ્રિકાના દેશો પર સ્વાતંત્ર્ય યુરોપ સત્તાઓ ખૂબ જ મજબૂત બની હતી। એશિયા અને આફ્રિકાના જે અમુક દેશો છે એની ઉપર યુરોપિયન સત્તા હતી એ મજબૂત હતી। દાખલા તરીકે આપણો દેશ ભારત છે તો ભારતની અંદર ઇંગ્લેન્ડની સંસ્થાનો ખૂબ મજબૂત હતા। સંસ્થાનો એટલે કે એના વેપારી મથકોને પોતાની એ પ્રદેશ ઉપર સત્તા સ્થાપીને સંચાલન કરવું। તો આ યુરોપિયન જે પ્રજા હતી એ આપણે આગળના પ્રકરણમાં જોયું હતું કે ભાઈ ભારતમાં બ્રિટિશરોનું આગમન તો 1600ની સાલની અંદર જ બ્રિટિશરો ભારતની અંદર પગપેસારો કરી ગયા હતા અને જેવી રીતના નવા જળમાર્ગ શોધાણા એમ યુરોપિયન પ્રજાએ પોતાના અલગ અલગ ખંડોની અંદર, એમાં ખાસ કરીને આફ્રિકા અને એશિયા ખંડોની અંદર પોતાના સંસ્થાનો ખૂબ મજબૂત બનાવ્યા હતા। હવે મુદ્દા નંબર 2 જોઈએ તો એશિયામાં જે સંસ્થાનવાદી હતો એના વિશે આપણે જોઈએ તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પાડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું। ઇંગ્લેન્ડ આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહ તરીકે જાણીતું છે। આ યુદ્ધની અંદર ચીનનો પરાજય થયો। પરિણામે ચીને ઇંગ્લેન્ડને 5 પોતાના બંદરો, વેપારી મથકો ખોલવા માટે આપવા પડ્યા। હવે આને કારણે ચીનની નબળાઈનો લાભ લેવા માટે જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વેપાર કરવા રાજકીય અધિકારો જમાવ્યા। પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલ યુરોપીય પ્રજાના સંસ્થાનો સ્થાપવામાં આકર્ષાયા હતા। ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકા, ઈરાન, ઈરાક, કુવેત, સાઉદી અરેબિયા અને બહેરીનના તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા। પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલ યુરોપીય પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા ખૂબ જ આકર્ષાયા હતા।
ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, ઈરાક, કુવેત, સઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી પોતાના હિતો જાળવવાના પ્રયાસો કર્યા હતા. હવે પશ્ચિમ એશિયા છે એ આખો રણ વિસ્તાર છે. ત્યાં જે પેટ્રોલિયમ પેદાશ છે એ ખૂબ જ નીકળે છે. એટલે ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા અને અમેરિકાએ ઈરાન, કુવેત, સઉદી અરેબિયા અને બહેરીન જે છે ત્યાં તેલની કંપનીઓ સ્થાપી. એટલે કૂવાઓમાંથી તેલ કાઢી રિફાઇન કરી અને એ તેલનું અધિકારો જમાવ્યા. આજે પણ હજી અમેરિકા છે એ ઈરાક અને ઈરાનની અંદર પોતાના અધિકારો જમાવીને બેઠું છે. ઈરાન અને ઈરાકને બંધાવવામાં પણ અમેરિકાનો ખૂબ મોટો હાથ છે. એટલે આ તેલ હતું એ ખૂબ જ ઇન્કમનું સાધન હતું. કેમ કે ઔદ્યોગિકવાદ વધતા વાહન વ્યવહાર વધ્યો હતો, ઉદ્યોગોની અંદર તેલની જરૂર પડવા માંડી હતી. એટલે અમેરિકા, જર્મની, રશિયા આ બધાને તેલ તરફ આકર્ષણ થયું. પરિણામે એશિયાની અંદર આ યુરોપિયન પ્રજાઓએ સંસ્થાનવાદને વધુ મજબૂત બનાવ્યું. હવે એશિયામાં સંસ્થાનવાદ બાદ મુદ્દા નંબર 3 આપણે જોઈએ તો આફ્રિકામાં સંસ્થાનવાદ. તો યુરોપિયન પ્રજાએ 15મી સદીમાંથી આમ તો આફ્રિકાની અંદર સંસ્થાનો ચાલુ કરી દીધા હતા. તો 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન થાપ્યું હતું. ત્યારબાદ ઇંગ્લેન્ડે કેપ અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપ્યા હતા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર વધુ અનુકૂળ જણાયો. યુરોપિયન દેશોએ સંસ્થાનો સ્થાપવા સ્પર્ધા કરી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશો અને પ્રદેશો ઉપર પોતાના મથકો સ્થાપ્યા. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં પોતાની સંસ્થાનો સ્થાપ્યા. જર્મનીએ પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. ઇટલીએ તો છેક રાતા સમુદ્રની આજુબાજુ આફ્રિકાના પ્રદેશો કબજે કર્યા. વળી સ્પેન અને પોર્ટુગીલો પણ બાકાત ન રહ્યા, એને પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. આ બધા જ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ મળી. ક્યારે મળી તો કે 1884-85માં, જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવામાં આવ્યા. આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપિયનના વિવિધ દેશોએ સામ્રાજ્ય સ્થાપ્યું. હવે એક તરફ યુરોપમાં સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રો એશિયા, આફ્રિકાના પ્રદેશો ઉપર પોતાના સંસ્થાનો સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટલીમાં એકીકરણ થયું હતું. તેથી જર્મનીએ ઔદ્યોગિક, વ્યાપારિક અને સંસ્થાનીકરણ હરીફાઈમાં ઝંપલાવ્યો. આમ ઝડપી બદલાતા જતા પ્રવાહમાં આ દેશનું રાજકીય, આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેમનો વિકાસ અટકી ગયો હતો, જેણે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકા ભજવી હતી. તો આવી રીતના આફ્રિકામાં સંસ્થાનવાદ ચાલુ થયો. યુરોપના ઘણા બધા દેશોએ લગભગ સમગ્ર આફ્રિકા ખંડને જ પોતાના કબજે કરી લીધો હતો, જેને કારણે આ ખંડ અને આ ભૂમિની પ્રજાઓનું શોષણ થવામાં આવ્યું. આ લોકોએ આફ્રિકનોને તો એમ કહેવાય છે કે ઢોરની જેમ એક ગુલામ બનાવીને જ રાખતા. જેમ આપણે અત્યારે છે પશુઓને ખેતીના ઉપયોગ માટે આપણે રાખીએ છીએ, એવી રીતના આ સંસ્થાનવાદ યુરોપીયોએ જ્યારે આફ્રિકાની અંદર મજબૂત કર્યો, ત્યારે આ કાળી પ્રજાની એવી સ્થિતિ આવી હતી કે એ લોકોને ગુલામ બનાવી અને એનું એક આખું માર્કેટ ભરાતું, અને એ માર્કેટની અંદર ગુલામો એટલે કે માણસો જે હોય છે આફ્રિકન પ્રજા, એને કાયદેસર વેચવામાં આવતી. આવી સ્થિતિ આ સંસ્થાનવાદ લઈ આવી દીધો હતો. પરિણામે વિશ્વયુદ્ધનું ભૂમિકા
આ સંસ્થાનવાદ આફ્રિકામાં મજબૂત થયો એને કારણે પણ સર્જન થયું હતું. હવે મુદ્દા નંબર 4માં આપણે જોઈએ તો ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ જે 1914થી 1918ના વચગાળામાં જે થયું છે તો એના થવા પાછળના પરિબળો કયા કયા જવાબ છે, એ થવા પાછળના પરિબળો કયા કયા જવાબદાર છે? તો કે ભાઈ આધુનિક વિશ્વની કેટલી હૃદયદાવક અને અસ્મરણીય ઘટનાઓમાં પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે. હવે વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિણામોને કારણે ન થતું હોય, પણ તેની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914ના રોજ થયો હતો. જર્મનીની સેડાની લડાઈમાં ફ્રાન્સનો પરાજય થયો. તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધદંડ અને પોતાના 2 પ્રદેશો આર્સેલેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. ફ્રાન્સના આ અપમાન ક્યારેય ભૂલી ન શક્યું હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. આમ એક યુદ્ધના અંતમાં બીજા યુદ્ધનો જન્મ થયો અથવા બીજા યુદ્ધના બીજ રોપાણા એમ કહી શકાય. ફ્રાન્સ અને જર્મની વચ્ચે જે યુદ્ધ થયું અને એ યુદ્ધમાં ફ્રાન્સનો પરાજય થયો એટલે એક સંધિ કરવામાં આવી. આ સંધિને કહેવામાં આવે છે ફ્રેન્કફર્ટની સંધિ. સંધિ અનુસાર ફ્રાન્સે પોતાના 2 પ્રદેશ આલ્સસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. પરિણામે ફ્રાન્સનું એમ થયું કે આપણું બહુ અપમાન થયું અને એને બદલો લેવાની ભાવના જાગી. પરિણામે આ સંધિ જે થઈને એ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. હવે પ્રથમ વિશ્વયુદ્ધ થવાના મુખ્ય પરિબળો ઉપર આપણે નજર કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ થવાના મુખ્ય 6 પરિબળો જવાબદાર છે. જેમાં 1 આર્થિક પરિબળ, 2 લશ્કરવાદ, 3 જૂથબંધી અને ગુપ્ત સંધિ, 4 ઉગ્ર રાષ્ટ્રવાદ, 5 વર્તમાનપત્રનો ફાળો અને 6 યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો પ્રથમ વિશ્વયુદ્ધ થવાના આ મુખ્ય 6 પરિબળોએ ખૂબ ઉમદા ભૂમિકા ભજવી એમ કહી શકાય. તો હવે આપણે એક એક પરિબળ ઉપર જો નજર કરીએ. હવે પ્રથમ વિશ્વયુદ્ધ થવામાં એક જો કોઈ પરિબળ હોય તો એ આર્થિક પરિબળ છે. તો આ આર્થિક પરિબળ ઉપર આપણે નજર કરીએ તો 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવી દીધું હતું. પોતાનું સંસ્થાનના આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું હતું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાના લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડતી. 19મી સદીના છેલ્લા 25માં જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ શરૂ કરી દીધી. જર્મનીએ ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. તેણે એશિયા તથા આફ્રિકાના ઇંગ્લેન્ડ તથા ફ્રાન્સના બજારો આ રીતે તોડવા માંડ્યા. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ. હવે જર્મનીએ શું કીધું કે ભાઈ ઇંગ્લેન્ડ જે માલ વેચતું હતું એના કરતાં સસ્તો માલ બજારમાં વેચવા માંડ્યું. એટલે બંને વચ્ચે આર્થિક તીવ્ર સ્પર્ધાઓ થઈ, જેનું પરિણામ એ આવ્યું કે આ બંને રાષ્ટ્રો વિશ્વયુદ્ધ તરફ ધકેલાવા માંડ્યા. હવે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું એક બીજું કારણ હતું એ લશ્કરવાદ છે. તો યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેના માટે લશ્કરી બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાના સૈન્યની તાકાત વધારવા માંડી. જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ કરી હતી. સંરક્ષણના બહાના નીચે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું. આમ લશ્કરને ઉત્તેજના મળી અને આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ વધારે ઉગ્ર બન્યું. હવે જે મજબૂત રાષ્ટ્રો હતા અને સંસ્થાનો લઈને બેઠા હતા એને પોતાના સંસ્થાનોને કોઈ હાનિ ન પહોંચાડે એટલે એને લશ્કરવાદનો વિકાસ કર્યો, લશ્કરને સપોર્ટ કર્યો. એના માટે અલગથી ફાઇનાન્શિયલ બજેટો તૈયાર કર્યા, જેમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ,
ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે રાષ્ટ્રોએ પોતાનું સૈન્ય મજબૂત બનાવ્યું. તો વળી જાપાન, ઇટલી, જર્મની જેવા રાષ્ટ્રોએ તો પોતાની પ્રજા માટે ફરજિયાત લશ્કરી તાલીમ આપવાનું શરૂ કર્યું. પરિણામે લશ્કરવાદ આવ્યો એટલે યુદ્ધનું વાતાવરણ વધુ ઉગ્ર બન્યું. હવે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનો જે મુખ્ય કારણોમાં ત્રીજા કારણ ઉપર નજર કરીએ તો જૂથબંધી અને ગુપ્ત સંધિઓ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારો એ મહત્વનો ભાગ ભજવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ એ પહેલા બે જૂથોમાં વહેંચાયેલું હતું. એક બાજુ જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ, તો બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય, તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું મહત્વનું પરિબળ તરીકે સાબિત થયું. તો આ જૂથબંધી અને ગુપ્ત સંધિઓ હતી. એમાં બે જૂથમાં વહેંચાયેલા રાષ્ટ્રો હતા પ્રથમ વિશ્વયુદ્ધમાં. તો એક જૂથમાં કોણ હતું? તો કે જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી અને બલ્ગેરિયા તથા તુર્કસ્તાન હતું. જ્યારે બીજા જૂથમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાન હતું. હવે આ બંને જૂથો વચ્ચે શંકાઓ, કુશંકાઓ, દુશ્મનાવટ, ભય, તિરસ્કાર વગેરેની ભાવનાઓ પેદા થઈ, જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું મુખ્ય પરિબળ તરીકે આ સાબિત થયું. પ્રથમ વિશ્વયુદ્ધ થવા પાછળનું જો ચોથું કોઈ કારણ હોય તો એ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના છે. બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો, પ્રતિસ્પર્ધાઓ, સમાજવાદ એટલો બધો વધી ગયો કે એકબીજા રાષ્ટ્રોના હિતો ટકરાવા લાગ્યા. યુરોપના અગ્રણીય રાષ્ટ્રોએ પોતાના પ્રજાને ઉગ્ર, આક્રમક દેશભક્તિના પાઠ ભણાવવાના ચાલુ કર્યા. પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને અન્ય રાષ્ટ્ર પ્રત્યે ઘૃણાને પ્રોત્સાહન આપવા માંડ્યું. જર્મની સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સમાજવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરાવવા માગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં પરિણામી. તો બિનજરૂરી ઉગ્ર રાષ્ટ્રવાદ યુરોપના રાષ્ટ્રો વચ્ચે પેદા થયો, જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું શક્ય બન્યું. પ્રથમ વિશ્વયુદ્ધ થવામાં પાંચમું જો કાંઈ કારણ હોય તો વર્તમાનપત્ર છે, એટલે કે ન્યૂઝપેપર. આ ન્યૂઝપેપરનો પણ ઘણો મહત્ત્વનો ફાળો હતો પ્રથમ વિશ્વયુદ્ધ થવામાં. તો યુરોપ રાષ્ટ્રના વર્તમાનપત્રો પરસ્પર આકરા, ઉશ્કેરણીજનક, અતિશયોક્તિભર્યા અને જૂઠ્ઠા લખાણો પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઓકી પ્રજામાં દુશ્મનાવટ લાગણી એટલે હદે ભડકાવી દીધી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. તો વર્તમાનપત્રો છે એને એવા બધા લેખો છાપ્યા રાખ્યા કે જેથી કરીને પ્રજા ઉશ્કેરાણી, જેને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દુનિયા ધકેલાણી. પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું જો છઠ્ઠું અગત્યનું કોઈ કારણ હોય તો એ છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટ્રીટ્સ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનોને જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્ની બ્લેક હેન્ડ નામની સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યોએ ગોળી મારીને હત્યા કરી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાની ઓસ્ટ્રેલિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં તેના ગુનેગારોને પકડી ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું આખરીનામું આપ્યું. સર્બિયાએ પોતે આ બાબતથી અજાણ હોવાનું જાહેર કર્યું. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાને કશું નહીં સાંભળતા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર હતા, એની પત્ની બ્લેક હેન્ડ નામની એક સર્બિયાની ઉગ્રવાદી સંસ્થાના સભ્યોએ ગોળી મારીને હત્યા કરી, જેને પરિણામે ઓસ્ટ્રેલિયાએ
આ ગુનેગારોને પકડીને 48 કલાકમાં હાજર કરવાનું સરબરિયાને ફરમાન આપ્યું, પણ એ લોકોએ સ્વીકાર્યું નહીં. ભાઈ, અમારો આમાં કશું હાથ છે નહીં, જેને કારણે યુદ્ધ થવાનું તાત્કાલિક પરિણામ ઉપજ્યું. હવે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના ઉપર નજર કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો. જર્મનીએ શરૂઆતમાં તો યુરોપમાં નોંધપાત્ર વિજયો મેળવ્યા. ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી. તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરી મિત્ર રાષ્ટ્રના અનેક જહાજો ડૂબાડી દીધા. ટેન્ક, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ થવાથી રશિયા આ યુદ્ધમાંથી ખસી ગયું. જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર અને લુસિટિનિયાને ડૂબાડી દીધી હતી. તેમાં 147 અમેરિકન સૈનિકોનો ભોગ બન્યો. પરિણામે અમેરિકા મિત્રો રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું. તેની સામે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન, સિયામ જેવા રાષ્ટ્રો પણ મિત્રો રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયા. તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં. સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બલ્ગેરિયા, તુર્કી તથા ઓસ્ટ્રેલિયા મિત્ર રાષ્ટ્રોના શરણે આવ્યા. આ બનાવ ઓક્ટોબર 1918માં બન્યો. જર્મન સમ્રાટ કે રાજ સત્તા છોડી ભાગી ગયો. જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્રો રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને યુદ્ધ વિરામનો અંત થયો. તો આવી રીતના 1914થી શરૂ થયેલું યુદ્ધ 1918માં 11 નવેમ્બરે જર્મનીની હાર થતાં સંધિ કરી અને યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું. હવે પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક જે પરિણામો આવ્યા એ પરિણામો ઉપર નજર કરીએ તો મુખ્ય 4 પરિણામો આવ્યા. તો એક, જાનમાલની હાનિ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જે જાનમાલની હાનિ થઈ તેમાં લગભગ 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો. અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા, 2 કરોડ લોકો ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારી હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો જ વધુ હતો. તો યુદ્ધની અંદર 6.5 કરોડ લોકોએ ભાગ લીધો, 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા, 70 લાખ કાયમ માટે અપંગ બની ગયા. આ બાદ જે યુદ્ધમાં અમુક કેમિકલ હથિયારને જેને કારણે રોગચાળો, ભૂખમરી, હત્યાકાંડ, લૂંટમાર આ બધા જે બનાવો બન્યા એનો આંકડો તો ક્યાંય ગણતરીમાં જ નથી. અને યુદ્ધની અંદર જે ખર્ચો આવ્યો છે એ ખર્ચ પણ ગણતરી બહાર છે. તો એટલી બધી યુદ્ધની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની અંદર નુકસાની વેઠવી પડી. હવે બીજું પ્રથમ વિશ્વયુદ્ધથી જે પરિવર્તન આવ્યું એક સામાજિક પરિવર્તન આવ્યું. તો વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો દ્વારા મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલોમાં સ્ત્રીઓએ બહાર આવી વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારીઓ સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાનો આત્મવિશ્વાસમાં વધારો થયો. તેનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ તો ખૂબ જ દયનીય હતી. તો સામાજિક ક્ષેત્રે આવું પ્રથમ વિશ્વયુદ્ધ પછીના પરિણામો આવ્યા કે ભાઈ કેટલીક સ્ત્રીઓ તો વિધવા બની ગઈ, કેટલીક સ્ત્રીઓ હતી
એની ઉપર ઘરની જવાબદારી આવી. પરિણામે એમને ભાન થયું કે ભાઈ અમે પણ પુરુષો જેટલું જ કામ કરી શકીએ. એને પોતાની અંદર એવો આત્મવિશ્વાસ આવ્યો કે આપણે પણ પુરુષથી કંઈ કમ નથી. તો વળી બેકારી ને ભૂખમરો ને આવી બધી સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ, જેને કારણે હડતાલો વારંવાર થવા માંડી, તાળાબંધીઓ થવા માંડી, કેટલીક કંપનીઓ ફડચામાં ગઈ, તો કેટલાક ધંધા વ્યવસાય ઉઠી ગયા અને બાળકોની સ્થિતિ તો આ યુદ્ધને કારણે ખૂબ જ દયનીય બની હતી. તો આવું એક સામાજિક પરિવર્તન પણ આ પ્રથમ વિશ્વયુદ્ધના કારણે આવ્યું. હવે યુદ્ધ પછી જે તાત્કાલિક એક પરિણામ આવ્યું એમાં વર્સેલેસની સંધિ હતી. તો વર્સેલેસની સંધિ જૂન 1919માં થઈ. એમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્રો રાષ્ટ્રોને બિનશરતી શરણાગતિ સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્રો રાષ્ટ્રોની રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મન સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલેસ શીશમહેલ મિરર પ્લેસમાં કરવામાં આવી હોવાથી વર્સેલેસ સંધિ તરીકે ઓળખાય છે. વર્સેલેસની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી, જેમાં 1 પ્રાદેશિક વ્યવસ્થા, 2 લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, 3 યુદ્ધ વળતરમાં હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. 4 અન્ય જોગવાઈઓ છે. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડરો વિલ્સન, બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સો અને ઇટલીના ઓર્લેન્ડોએ મહત્ત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણાવવામાં આવ્યું. જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો દંડ લાદવામાં આવ્યો. તેના હુરર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લાબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યું. તેના મોટાભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આર્સેલ્સ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરાવવામાં આવી હતી. તેનાથી જર્મન પ્રજા હતાશ અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું. તો આવી રીતના વર્સેલેસની સંધિ કરવામાં આવી. આ સંધિની અંદર મિત્ર રાષ્ટ્રોએ જર્મનીને બળજબરીથી આ સંધિ કરાવી, જેની અંદર એના ઘણા પ્રાંતો હતા જે જર્મનીએ ફ્રાન્સને અને મિત્ર રાષ્ટ્રોને આપવા પડ્યા. ફ્રાન્સ અને જર્મની એમનું જ્યારે આગળ યુદ્ધ થયું હતું ત્યારે જર્મની આર્સેસ અને લોરેન્સ જે પ્રાંત ફ્રાન્સના જીતી લીધા એ પાછા આપવા પડ્યા. 15 વર્ષ માટે એનું ખનિજ આપવું પડ્યું. આ ઉપરાંત જર્મનીની જે નદીઓ હતી એમાંથી આંતરરાષ્ટ્રીય માર્ગ માટે એમને ખુલ્લા મૂકવાની શરતો રાખવામાં આવી. તો આવી રીતના સંધિની અંદર જર્મની પાસે બંદૂકની અણીએ સાઇન કરાવવામાં આવી, જેને વર્સેલેસની સંધિ કહેવામાં આવે છે. વર્સેલેસની સંધિ થઈ હતી ક્યાં? હતા કે ભાઈ વર્સેલેસના શીશમહેલ એટલે કે મિરર પ્લેસ, એટલા માટે એને વર્સેલેસ સંધિ કહેવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધના દૂરગામી પરિણામો ઉપર જોઈએ તો યુદ્ધ પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકે નહીં. સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા જે હતી એમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના પાયા મંડાણ. હવે રશિયન ક્રાંતિ બોલ્શેવિક
જે 1917માં થઈ હતી. તો ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસમાં એક અગત્યની ઘટના ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયન પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયામાં પરંપરાગત આવનારા બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના આ શાસનમાં પ્રજાને કોઈ અધિકાર નહોતા. પ્રજા ઉપર આ રાજાઓ આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઇબેરિયાની હાડ થીજાવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે ખૂબ જ દુઃખ, ગરીબી અને યાતનાઓનું કારણ બની ગઈ. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેમની સ્થિતિ સાવ કંગાળ બની હતી. ફાધર ગોપેન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પ્લેસ ગયા. આ ઘટના બની 22મી જાન્યુઆરી 1905ને રવિવારે. આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયનોનો ગોરો નામનો પ્રભુ ઘણું જીવો તેવા સૂત્ર લખ્યા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગ બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસને ઇતિહાસનો લોહિયાળ રવિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા-જાપાન યુદ્ધ 1904-05માં રશિયનને નાનકડા રાષ્ટ્ર જાપાનને વિશાળકાયી યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. પણ સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ તે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં જ તેને બરખાસ્ત કરવામાં આવી. હવે 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગ્રાડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટના દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વમાં મેન્શેવિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા, પરંતુ લેનિન હતો એ કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષ એ મધ્યમ વર્ગના લોકોના વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે મેન્શેવિકના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ. આમ ઝારનો 300 વર્ષ જૂનો તખ્તો ઉખેડી ગયો અને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું થઈ ગયું. તો આવી રીતના રશિયામાં બોલ્શેવિક ક્રાંતિનો જન્મ થયો. પ્રથમ વિશ્વયુદ્ધ થયા પછી વિશ્વ શાંતિ માટેના અમુક જે પ્રયાસો થયા, વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું હતું. વુડરો વિલ્સનના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી હતી. હવે રાષ્ટ્રસંઘના શું ઉદ્દેશો છે તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, પછી 2 દરેક રાષ્ટ્ર અને અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ
નો શાંતિમય તરીકે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો, જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું, વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘની મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં અને 1939માં બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો આવી રીતના વિશ્વ શાંતિ માટેના અમુક પ્રયાસો થયા, પણ આ પ્રયાસો નિષ્ફળ ગયા, જેને પરિણામે 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ પણ થયું. તો મિત્રો, આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. મળશું આપણે નેક્સ્ટ ચેપ્ટર.